જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે। ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ। અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત। અમરેલી જિલ્લાના જાફરાબાદના કડિયાળી ગામે પ્રેમ સંબંધની અદાવતમાં 23 વર્ષીય એક નિર્દોષ યુવકની બેરહેમીથી હત્યા કરી નાખવામાં આવી છે। યુવક રાત્રિના સમયે પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો, જ્યાં યુવતીના પરિવારજનોએ તેને જોઈ જતા લાકડીઓ અને ઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા। આ હુમલામાં યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। જોકે ઘટનાની ગંભીરતા લઈ જાફરાબાદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીના પિતા સહિત એક જ ઘરના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। યુવક રાત્રિના સમયે પોતાની પ્રેમિકાને મળવા તેના ઘરે ગયો હતો, જ્યાં યુવતીના પરિવારજનોએ તેને જોઈ જતા લાકડીઓ અને ઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા। આ હુમલામાં યુવકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। જોકે ઘટનાની ગંભીરતા લઈ જાફરાબાદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં યુવતીના પિતા સહિત એક જ ઘરના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે ગત રાત્રિએ પ્રેમ પ્રકરણમાં એક યુવકની હત્યા કરી નાખતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મૃતક યુવક રાજેશ લક્ષ્મણભાઈ બાંભણિયાને ગામની જ એક યુવતીના પ્રેમમાં હતો। ગતરોજ રાત્રે રાજેશ જ્યારે પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચ્યો ત્યારે તે વાતથી અજાણ હતો કે આ તેની આખરી રાત સાબિત થશે। રાજેશને યુવતીના પરિવારજનો જોઈ જતા ઉશ્કેરાઈ ગયા હતા। ક્રોધે ભરાયેલા યુવતીના પરિવારે રાજેશ પર લાકડીઓ અને અન્ય ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો। આ ઉશ્કેરાયેલા પરિવારે યુવકને એટલો બેરહેમીથી માર માર્યો કે ગંભીર ઇજાઓના કારણે રાજેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ ઘટનાની જાણ થતાં જાફરાબાદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે જાફરાબાદની સિવિલ હોસ્પિટલ ખસેડી હતી। આખરે જાફરાબાદ ટાઉન પોલીસે હત્યા કરનાર યુવતીના પિતા સહિત એક જ પરિવારના 4 આરોપીને ઝડપી પડ્યા છે, જેમાં ઘેલાભાઈ સોલંકી, કુંવરબેન સોલંકી, રોહિત સોલંકી, ચંદ્રિકાબેન સોલંકી, કુલ 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને તેમની સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે રાત્રે જે જાફરાબાદ ટાઉનની અંદર એક હત્યાનો ગુનો જે રજીસ્ટર કરવામાં આવેલ છે, એ ગુનાની હકીકત કંઈક એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે રાજેશભાઈ, આ ગુનાના કામના જે આરોપી છે, જે એક દીકરી છે, તેની સામે જોતો અને આજથી કંઈક આશરે 2 મહિના પહેલાં આ જે પરિવાર જે છે, આ કામના જે તમામ આરોપીઓ એ ડુંડાસ ગામે કંઈક દર્શને ગયેલા, ત્યારે પણ આ કામના જે મરણ જનાર જે છે એ ત્યાં એની પાછળ ગયેલો અને દીકરીના પિતાને શંકા જતા એણે ત્યાં પણ તેને ધાક ધમકી આપેલી। પરંતુ આ કામના જે મરણ જનાર છે અને આરોપીઓ છે એ એક જ ગામના અને એક જ સમાજના હોવાથી તે વખતે ઈચ્છાથી ઘર મેળે એમને સમાધાન થઈ ગયેલું। પરંતુ ગઈકાલે સાંજે આ જે ગુનાના કામના જે આરોપી છે એમણે આ જે મરણ જનાર રાજેશભાઈ છે તેને ફોન કરી અને એમ કહેલ કે તું હવે મારી સાથે કોઈ વ્યવહાર ન રાખતો અને તું મને કંઈ ધમકી ન આપતો, બરાબર? તો એ રીતે ફોન કર્યો અને તેથી રાજેશભાઈ જે છે, આ જે મરણ જનાર છે, તે દીકરીના ઘરના ત્યાં ગયા મોટરસાઇકલ લઈને, પણ તે દરમિયાન આ ગુનાના કામના જે આરોપીઓ છે એમણે આ રાજેશભાઈને ત્યાં ઊભું રખાવી અને ડેલાની અંદર, પોતાના ઘરના ડેલાની અંદર લઈ જઈ અને ખૂબ જ મરણતોલ જે છે એ માર મારેલો છે અને દરમિયાન એને જ્યારે લઈ આવતા હતા હોસ્પિટલે તો એનું મૃત્યુ થયેલ છે। કુલ આ ગુનામાં એક જ ઘરના સભ્યો છે અને 4 આરોપીઓ છે। એક ઘેલાભાઈ સોલંકી છે, તેમના ધર્મપત્ની છે અને તેમનો રોહિત કરીને જે એક દીકરો છે અને એક દીકરી છે। આ 4 આરોપીઓ છે। એક પોલીસ તરીકે તમામ જે જનતા છે તેને એક નમ્ર અપીલ છે કે જ્યારે પણ આપને એવું લાગે કે આપના ઘરના જે દીકરા દીકરી છે તેને કોઈ પ્રેમ સંબંધ છે અને જે કોઈ બળજબરીથી ફોર્સફુલ છે અને નાની મોટી કોઈ તકરાર થતી હોય તો ઘર મેળે સમાધાન થઈ જતું હોય, પણ તેમ છતાં ઘણી વખત એવું બને કે શંકા કુશંકા રહેતી હોય છે, મનદુખ રહેતું હોય છે। તો આપ સૌને એક એવી અપીલ છે કે આપ પોલીસની મદદ લો, જેથી કરીને એક કાયદાકીય સમાધાન કરાવી શકાય અને આ રીતનો જે ગંભીર ગુનો છે એ બનતા અટકાવી શકાય, જેની અંદર એક જ ઘરના સભ્યો આજે આરોપી બનેલ છે।
આ સમગ્ર મામલે ડીવાયએસપી નયના ગોરડિયાએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી છે અને જનતાને એક ખાસ અપીલ કરી છે કે કાયદાકીય કાર્યવાહી અને પ્રેમ સંબંધના મામલાઓમાં કાયદો હાથમાં લેવાને બદલે પોલીસનો સંપર્ક કરવાની અપીલ કરી છે. પ્રેમ સંબંધમાં આવેશમાં આવીને લેવાયેલું આ પગલું આજે 2 પરિવારોને બરબાદ કરી ચૂક્યું છે. એક તરફ 23 વર્ષના જુવાનજોત દીકરાનો જીવ ગયો છે તો બીજી તરફ યુવતીના પિતા સહિત આખો પરિવાર જેલના સળિયા પાછળ ધકેલાયો છે. પોલીસ પણ લોકોને અપીલ કરી રહી છે કે આવી કોઈ પણ ઘટના બને ત્યારે કાયદો હાથમાં લેવાને બદલે તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. રિપોર્ટર મહેશ બારૈયા, જાફરાબાદ. જીજે દેશી ન્યૂઝ ફક્ત એક ન્યૂઝ ચેનલ નથી, આ છે દરેક આદિવાસી સમાજનો સ્વતંત્ર અવાજ, જ્યાં સત્ય દબાતું નથી, જ્યાં જનતાના પ્રશ્નો સીધા સત્તા સુધી પહોંચે છે. ગામડાની ગલીઓથી લઈને રાજકારણના દરબાર સુધી દરેક અવાજને મળે છે એક મજબૂત મંચ. અન્યાય સામે નીડર અવાજ, આદિવાસી હક્કોની લડત અને સત્યની સીધી વાત.